બોટાદના તરુખા રોડ પર સ્કૂલ બસ અને અન્ય બસ સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો। કષ્ટભંજન વિદ્યા મંદિર શાળાની બસની બ્રેક ફેલ થતા અન્ય એક બસ સાથે અથડાઈ હતી। આ બસમાં સવાર 2 વિદ્યાર્થીઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી। અકસ્માત બાદ તમામ વિદ્યાર્થીઓને સલામત સ્થળ પર ખસેડવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા ડ્રાઈવર અને શાળા તંત્રએ બેદરકારી દાખવી હોવાનો આક્ષેપ કર્યો હતો। સ્કૂલની બેદરકારીના હિસાબે અકસ્માત થયેલો છે। છોકરાઓને પહેલા આગળની સીટોમાં ડ્રાઈવરની કેબિનમાં છોકરાઓને બેસવા દેવા પડે નહીં। આ લોકો કાયમ માટે છોકરાઓને ડ્રાઈવરની કેબિનમાં બેસાડે છે। આવી અનેક વાર સૂચન કીધા સહિત તો પણ આ લોકો બેસાડે છે। ઘણી વખત ફરિયાદો કરેલી છે। બેદરકારી કોની ગણશો? બેદરકારી અને સ્કૂલ અને બસ ડ્રાઈવરની બધાયની લોકોની બેદરકારી આમાં છે। મારા છોકરાને વાગ્યું છે તો પણ એ લોકો એમ કહે છે કોઈ છોકરાને વાગેલું નથી, ખાલી એક છોકરીને જ વાગેલું છે। કોઈ સ્કૂલ દ્વારા કોઈ વાલીઓને જાણ કરવામાં હજી પણ આવી નથી। અમે અમારી જાતે સમાચાર મળતા અહીંયા દોડીને પહોંચી ગયેલા છીએ। મારા છોકરાને વાગ્યું છે, હોઠે લોહી નીકળે છે। એ લોકો એવું કહે છે કે એક છોકરીને જ વાગ્યું છે, કોઈને વાગ્યું નથી। અને હજી સુધીમાં સ્કૂલમાંથી કોઈ પણ જાતની અમને જાણ કરવામાં આવી નથી। અમે અમારી જાતે અહીંયા આવેલા છીએ। સ્કૂલની બેદરકારીના હિસાબે